નગરમાં ટેટ સ્ટાર્ટ પાસ ઉમેદવારનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ચોધાર આંસુએ રડી પડ્યા ઉમેદવારો. કોઈને ઢસડવામાં આવી રહ્યા છે, કોઈની ટીંગાટોળી કરાઈ રહી છે. પોલીસ સાથેના ઘર્ષણમાં કપડાં પણ ફાટી ગયા છે. કોઈ 14 વર્ષથી ભરતીની રાહ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યું. ઉગ્ર આંદોલનના આ દ્રશ્યો છે ગાંધીનગરના, જ્યાં ટેટ ટાટ પાસ કરીને બેઠેલા ઉમેદવારોએ ભરતીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થઈ ગયા હતા. જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલા પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. પોલીસે 250થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી. કોઈ ઘેંટા બકરાની જેમ ઉમેદવારોને પોલીસ વાનમાં ઘુસાડતા હોય, બાદમાં પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોલીસે અટકાયત કરતા બચાવોની બૂમો પાડતા નજરે પડ્યા ઉમેદવારો. આ દરમિયાન પણ બંધ કરો, અત્યાચાર બંધ કરો, હમારી માંગે પૂરી કરો, સરકાર કંઈ જવાબ નથી આપતી સહિતના નારા અને પોસ્ટર સાથે હલ્લાબોલ કર્યો. 5 માંગણીઓ પૂર્ણ ન થાય તો ફરી ગાંધીનગર ગજવવાની ચીમકી ઉચ્ચારી. ઉમેદવારોનો આરોપ છે કે સરકાર જાહેરાત તો કરે છે પરંતુ ભરતી કરતી નથી. આ દરમિયાન અનેક યુવક યુવતીઓ રડી પડ્યા તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત પ્રમાણે જ ભરતી કરવાની હૈયાધારણા આપી. સાથે જ કોઈની દોરવણીમાં આવીને શિક્ષકોને આંદોલન ન કરવા અપીલ કરી. વીસી કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું, હલ્લાબોલ કરતા પોલીસે કરી ટીંગાટોળી. ગુજરાત રાજ્યના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર કર્મચારીઓએ કંઈક આ રીતે ગાંધીનગર ગજવ્યું. નારેબાજી અને હલ્લાબોલ કર્યા. પોસ્ટર સાથે વિરોધ અને પોલીસ સાથે ચકમકથી ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું. વીસી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા. મોટી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર પહોંચી ધરણા પ્રદર્શન કર્યું. સરકાર દ્વારા અપાયેલી બાંહેધરીઓ પૂર્ણ ન થતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને પોતાની માંગ સાથે નારેબાજી કરી. સરકાર વિરોધી હુરિયો બોલાવ્યો. આ વાતની જાણ થતાં પોલીસ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગઈ. વિરોધ કરી રહેલા કર્મચારીઓને અટકાયત કરી. પોલીસ બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા. મહત્વનું છે કે વીસી કર્મચારીઓ છેલ્લા 8 વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રથા બંધ કરવી, નિયમિત પગાર ધોરણ લાગુ કરવું, લઘુત્તમ વેતનધારો અમલમાં મૂકવો અને ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે તલાટી ન હોય તો ચાલશે, પરંતુ વીસી વગર ગામનું વહીવટી કામકાજ ચલાવવું મુશ્કેલ છે. આમ છતાં વીસી કર્મચારીઓનું આર્થિક શોષણ સતત ચાલી રહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને રાજકોટમાં મહિલા દર્દીઓનો સીસીટીવી ફૂટેજનો મામલો વિધાનસભામાં ગુંજ્યો. વિપક્ષના સવાલ પર સરકારના જવાબ. ગુજરાત વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે આ મુદ્દે સવાલ કરતા સરકારે વિગતવાર જવાબ આપ્યા. અમદાવાદના દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, ધારાસભ્ય અમિત ચાવડા અને ધારાસભ્ય તુષાર ચૌધરીએ ખ્યાતિકાંડ મુદ્દે સવાલો પૂછ્યા. જવાબદારો સામે માનવવધનો ગુનો નોંધાશે કે નહીં તે અંગે સવાલ કર્યા, જેનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો. આરોગ્ય મંત્રીએ કહ્યું કે PMJAY યોજના હેઠળ હાલ કાર્યવાહી ચાલી રહી છે. 31 મહિના સુધી જે કાર્ય કરાયું તેની તપાસ યથાવત છે. કુલ 22 હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ. 72માંથી 28 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ કાર્ડિયાક ન્યુરો અને કેન્સરમાં સૌથી વધુ રૂપિયા ચૂકવવામાં આવે છે. ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાલોના જવાબ આપતા કહ્યું કે આ કેસમાં વિશેષ સરકારી વકીલની નિમણૂક થશે. આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. સીસીટીવી અંગે SOP કે ગાઈડલાઈનની વિચારણા પણ ચાલી રહી છે. આ હેકિંગ VPNના માધ્યમથી કરાયું હતું. સાયબરના ક્રિમિનલ આજના સમયના દાનવ છે. માંગરોળમાં યુવતીની હત્યા મુદ્દે આદિવાસી સમાજે આંખ, કાન, નાક, મોઢું બંધ કરી કર્યો અનોખો વિરોધ. સુરતના માંગરોળ તાલુકાના બોરિયા ગામની યુવતીની હત્યા બાદ લોકોમાં રોષ યથાવત છે. આદિવાસી સમાજ દ્વારા જંખવાવ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો. લોકોએ મોઢું, કાન અને આંખ પર હાથ મૂકી વિરોધ નોંધાવ્યો. આદિવાસી સમાજની દીકરી સાથે ઘટના બને ત્યારે કોઈ આગળ આવતું નથી. આવા આક્ષેપ સાથે લોકોએ યુવતીને ન્યાય મળે એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો. આરોપીને કડક સજા થાય એવી લોકોની માંગ છે. અનોખો વિરોધ નોંધાવી લોકોએ માંગ કરી કે દીકરીઓની સુરક્ષા પોલીસ કરે. રેલીની પોલીસની મંજૂરી નહીં મળતા આદિવાસી સમાજના અમુક આગેવાનો ભેગા થઈ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરી માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ઉમરપાડામાં બાઇક ચાલકે સ્કૂલ પાસે કર્યા જોખમી સ્ટન્ટ. સુરતમાં નબીરાઓને પોલીસનો ડર નથી તેનો આ પુરાવો છે. આ વખતે ઉમરપાડાના બિલવણ ગામના રોડને બાનમાં લીધો. અહીંના રોડ પર સ્કૂલની પાસે જ એક બાઇક ચાલક સીન સપાટા મારવા માટે બાઇક પર જીવલેણ સ્ટન્ટ કરતો જોવા મળ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર વિદ્યાર્થીઓ ચાલીને જઈ રહ્યા છે ત્યારે એક બાઇક ચાલક પૂરપાટ આવે છે. રોલા પાડવા હાઈવે પર જોરદાર બ્રેક મારી એક વ્હીલ પર બાઇક ઘોડો કરી દે છે. આગળના વ્હીલ પર 500 મીટર સુધી બાઇક ચલાવે છે. અન્ય બાઇક ચાલકો જોતા રહી જાય છે. આ રીતે સ્ટન્ટબાજે પોલીસને સીધો પડકાર ફેંક્યો. રાજકોટમાં નવીરાએ બેફામ કાર ચલાવી દારૂની બોટલ સાથે કર્યા સ્ટન્ટ.
પૂરપાટ જતી કાર, સર્પાકાર રીતે કાર ચલાવી સ્ટન્ટ, હાથમાં અને કાર ઉપર દારૂની બોટલ, પૈસાના પાવરમાં ઉછળતા નબીરાની સ્ટન્ટબાજીના દ્રશ્યો છે રાજકોટના. અહીં સ્ટન્ટબાજ બેફામ બન્યા. રસ્તા પર દોડતી કારમાંથી દારૂની બોટલ બહાર દેખાડીને સ્ટન્ટ કર્યા. શહેરના માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે કાર ચાલકે સ્ટન્ટ કર્યા. કાર ચલાવતો વ્યક્તિ પહેલા દારૂની બોટલ હવામાં લહેરાવે છે, બાદમાં બોટલ કાર પર મૂકીને સ્ટન્ટ કરે છે. ત્યારે હાઈવે પર અકસ્માત થાય તો જવાબદાર કોણ? શું ગુજરાતમાં દારૂની બંધી નથી? તેવા સવાલ ઉઠી રહ્યા છે. શહેરના મુખ્ય રસ્તા પર રાતના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે. અમદાવાદમાં મોબાઈલ ચોર મહિલા ગેંગનો આતંક, ઘરમાંથી મોબાઈલ ચોરી ભાગી મહિલા. અમદાવાદમાં ઘરમાંથી મોબાઈલની ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ છે, એટલે ઘરમાં પણ હવે તમારો મોબાઈલ સાચવીને રાખજો. અમદાવાદના નરોડા વિસ્તારમાં મોબાઈલની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ. આ ગેંગના સભ્યો બહારથી નોકરી માટે આવેલા યુવકોને પોતાનો શિકાર બનાવે છે. જોકે ગેંગની એક સભ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. નરોડાના સૂતર કારખાના નજીક આવેલા મધુસૂદન કોમ્પ્લેક્સમાં 5 મોબાઈલની ચોરી થતા ચકચાર મચી હતી. સેવાકીય પ્રવૃત્તિમાં દાન લખાવાના બહાને ચોરી કરવામાં આવી. આ ગેંગ અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે. વહેલી સવારે મહિલા ટોળકી મોબાઈલ ચોરી કરવા નીકળે છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અગાઉ આપી ચૂકી છે અંજામ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ગુજરાતીઓ 5 દિવસ આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે. જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે. આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે. 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આખરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સાથે યલો એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું. આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે. આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે. રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે તો બફારાથી પણ લોકો અકળાઈ જશે. અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે. કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે. એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે. ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી આપી છે. તો હજુ ઉનાળાનું ટ્રેલર છે, ત્યારે માર્ચ, એપ્રિલ, મેમાં ઉનાળો કેટલો આકરો હશે એ વિચારો. કરોડો ખેડૂતોને મોદી સરકારે ભેટ આપી. દેશભરના કરોડો ખેડૂતોને નરેન્દ્ર મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતમાં 66.65 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ. યોજનામાં દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000ની સહાય અપાય છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ સન્માન નિધિ દેશના 11 કરોડ ખેડૂત પરિવારને લાભ તરીકે આપવામાં આવે છે. 19મા હપ્તા અન્વયે 2200 કરોડની થઈ ફાળવણી. રાજ્યને 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડની સહાય મળી. જરેલી ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો. પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ રહ્યા હાજર. અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ સત્ર શરૂ. વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાફડી. અમદાવાદ મનપાના 2 દિવસીય બજેટ સત્રનો પ્રારંભ થયો. મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્કૂલ બોર્ડના બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી. સત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા. વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે તડાફડી થઈ. કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડે શાળાઓના મુદ્દે મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમની શાળાઓમાં ભેદભાવ કરવામાં આવે છે. બંને વિસ્તારોમાં ભોજન વિતરણ કરતી સંસ્થા અલગ છે, જેથી પશ્ચિમમાં સારી ગુણવત્તાનો ખોરાક અપાય છે, જ્યારે પૂર્વમાં બાળકો ખાઈ ન શકે તેવી નબળી ગુણવત્તાનો ખોરાક અપાય છે. સંજીવની દૂધ અંતર્ગત બાળકોને હજુ સુધી દૂધ મળતું નથી, તો સાથે ગણવેશની ગુણવત્તા પણ નબળી હોય છે. આ તરફ કોંગ્રેસના તમામ આક્ષેપો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ફગાવ્યા. દૂધ અંગે કોઈ ફરિયાદ આવી નથી. આજે પણ સંજીવની દૂધ યોજના ચાલુ હોવાનો દાવો કર્યો. જૂનાગઢ શિવરાત્રી મેળામાં લાખો લોકો ઉમટી પડ્યા. નાગા સાધુઓએ ધૂણી તખાવી. જૂનાગઢના ગિરનારની ગોદમાં હર હર બોલે જય ગિરનારીના નાદ સાથે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. ઐતિહાસિક શિવરાત્રી મેળાના 3જા દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ગિરનારમાં ઉમટી પડ્યા છે. શિવરાત્રીનો મેળો ભક્તિમય માહોલમાં ઉજવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખોથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી. હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. દેશભરમાંથી શિવભક્તો ભવનાથ પહોંચી રહ્યા છે. મંદિરથી લઈ સાધુઓના અખાડામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 56 એકર વિસ્તારમાં પથરાયેલા મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રુદ્રાક્ષધારી અને ભસ્મચોળી નાગા સાધુઓએ ધૂણી તખાવી અલખનો આરાધ શરૂ કર્યો છે.
5 દિવસ ચાલનારા આ મેળામાં દેશ વિદેશથી લાખો ભાવિકો નાગા સાધુઓના દર્શન કરવા આવશે. એસટી વિભાગે મેળામાં આવતા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. મેળાના વાતાવરણમાં હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો અને મહંતો રાત દિવસ શિવની આરાધનામાં લીન જોવા મળી રહ્યા છે. ભવનાથમાં ડમરૂવાળા બાબાના દર્શન માટે લોકો ઉમટ્યા છે. ડમરૂ વગાડીને આપે છે દર્શન. ત્યારે આ મેળામાં કચ્છથી બુલેટ સાથે પહોંચેલા બુલેટવાલા બાબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. કચ્છના માંડવીથી જૂનાગઢ આવેલા અનોખા બાબા બુલેટ પર બેસીને જ લોકોને દર્શન આપે છે. આદિશંકરાચાર્યની પરંપરા મુજબ મેળામાં ધૂણી અને ભભૂતનું વિશેષ મહત્વ છે. ભભૂતને ભગવાન શંકરનો ખજાનો માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય સતયુગના ગુરુ અને નાગા સાધુઓના માર્ગદર્શક છે. ત્યારે જૂના અખાડાના નાગા સાધુઓ પોતાના શરીર પર કાયમી ભસ્મ લગાવી શિવમાં લીન જોવા મળ્યા. બીજી તરફ અહીં આવેલા તમામ સાધુઓને દત્તાત્રેય સંસ્થા દ્વારા કીટ વિતરણ કરાયું. અહીં 5 દિવસ સુધી સાધુ સંતો પોતાની નિયત કરેલી જગ્યા પર તપસ્યા પૂર્ણ કરી શકે તે માટે કીટ આપવામાં આવી. ચા, ખાંડ અને દક્ષિણા રૂપે રોકડ રકમ, શાલ સહિતની જરૂરી ચીજવસ્તુઓ કીટમાં આપવામાં આવી. માત્ર ભક્તિ જ નહીં પરંતુ અહીં 24 કલાક અન્ય ક્ષેત્રો પણ ધમધમી રહ્યા છે. ભાવિકોની સેવા માટે 150થી વધુ ઉતારા મંડળો અને અન્ય ક્ષેત્રો કાર્યરત છે. આ સંસ્થાઓ મેળામાં આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી રહી છે. મેળામાં શ્રીખંડથી લઈને પાઉંભાજી સુધીની વિવિધ પ્રકારની પ્રસાદી ઉપલબ્ધ છે. ભવનાથ પાસે ચાલી રહેલા આ ભંડારામાં રોજના 20 કિલો જેટલો મોહનથાળ બને છે. રોજના 5 થી 7 હજાર લોકો ભંડારાના પ્રસાદને લાભ લે છે. દર વર્ષે શરૂ થતા અન્ય ક્ષેત્રમાં અનેક સેવાભાવી લોકો સેવા પણ આપી રહ્યા છે. આ તરફ મહાશિવરાત્રિની સોમનાથમાં મહાતૈયારી. સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. રાત્રે 4ની પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે. સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા. 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે. તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ